નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરત શહેર ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ। સુરત મહાનગરપાલિકાની 120 બેઠકો માટે 2062 ઉમેદવારો મેદાનમાં। 30 વોર્ડમાં 2062 ઉમેદવારો નોંધાયા। વોર્ડ નંબર 10માં સૌથી વધુ એટલે કે 137 દાવેદારોએ ફોર્મ ભર્યું। વોર્ડ નંબર 4માં સૌથી ઓછા દાવેદારો એટલે કે 34 દાવેદારોએ ફોર્મ ભર્યું। સેન્સ પ્રક્રિયા પછી શહેરના અધ્યક્ષ સાથે ધારાસભ્યોની સંકલન બેઠક પણ યોજાઈ। 3 દિવસ સુધી ભાજપ કાર્યાલય ખાતે દાવેદારોનો મેળાવડો જોવા મળ્યો। 2062 દાવેદારોમાંથી 120 ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવશે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। હું શૈલેષ જરીવાલા, ભારતીય જનતા પાર્ટી કોષાધ્યક્ષ સુરત શહેર। 3 દિવસ હાલમાં જે મહાનગરપાલિકાની ચૂંટણી આવી છે તે અંગે આજે કાર્યાલય પર 3 દિવસ નિરીક્ષકો પધાર્યા હતા અને એમાં જે દરેક વોર્ડના દાવેદારો મળી કુલ 2062 ફોર્મ ભરાયા છે અને એમાંથી આજે પહેલે એ દાવેદારી પૂર્ણ થયા બાદ અત્યારે સંકલન ચાલતી હોય છે અને શીર્ષક નેતૃત્વ જે નક્કી કરે એ પ્રમાણે જે નામો આવે છે તેને જીતવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જીવ તન મન અને ધનથી લાગી જાય છે। ગત વર્ષે 1900થી વધુ ફોર્મ ભરાયા હતા અને આ વખતે 2062 ફોર્મ છે। મૂંઝવણ છે જ નહીં, ભારતીય જનતા પાર્ટીનું કેડર બેઝ પાર્ટી છે અને શીર્ષક નેતૃત્વ જે નામો નક્કી કરે છે એને જીતાડવા માટે બધા કટિબદ્ધ હોય છે અને એમાં મંડી પડે છે। પછી કોઈ વિરોધ નથી, ટિકિટ માંગી દરેકનો હક છે અને એ હક ભારતીય જનતા પાર્ટી દરેકને આપે છે અને પછી ભારતીય જનતા પાર્ટીમાં જે નામો આવે તેને જીતાડવા માટે બધા લાગે છે।